જય શ્રી કૃષ્ણ. અહીંયા જો દીવાબત્તી ચાલુ છે અને આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે. જો આરાધ્યાને આપણે સ્કૂલે મૂકવા માટે જવાનું છે. ક્યાં ગઈ આરાધ્યા? હે નીચે આવી હતી ને? તો આરાધ્યા જો પાછું ઉપર વહી ગઈ છે, કાંઈક ભૂલી ગઈ છે એવું લાગે છે. તો જો સવાર મસ્ત મસ્ત થઈ ગઈ છે અને વાતાવરણ પણ એકદમ જો અત્યારમાં ઠંડુ ઠંડુ લાગે. અને ક્યાં વહી ગઈ તેલી? હે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બોલ. આરાધ્યા પગે લાગવા ગઈ છે માતાજીને. લ્યો લ્યો પગે લાગવા આવી મને. મેડમ એકવાર કીધું છે ને એટલે બેન પગે લાગે છે. લાય તારા બૂટમાં લેપ નાખી દઉં. કાઢીને બેગી છો તે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બોલ બધાને કહી દે. હા કેમ હું જાઉં છું સ્કૂલે બોલ. જો આરાધ્યા રેડી થઈ ગઈ છે ને, હવે એને મૂકવા માટે જવાનું છે આપણે સ્કૂલે. તો ચાલો પહેલાં એને બૂટમાં જો લેપ કાઢી નાખી છે તો હવે નાખવી જો હે ને. તો ચાલો નાખી દઈ અને એને મૂકી આવવી. 7 થવા આવ્યા છે એટલે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં મૂકી આવવી. એક જ છે, બે ક્યાં છે એમાં જો. અહીંયા મસ્ત ગરમા ગરમ પરોઠા મંડ્યા છે બનવા. તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. તો અહીંયા જો પરોઠા બનીને રેડી થઈ ગયા છે. આવી ગયા જો નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ બાજુ ક્યાં જવું તમારે? હું આમ નાસ્તો દઉં છું. પાણી ચાલો એને નાસ્તો આપી દઈએ આપણે. કોફી ને પરોઠા. કીર્તન નાવા બેઠો છો ઉઠે ત્યારે આવે ત્યારે ખાઈ. ખારી છોકરા હવે રહેવા દીધી હોય તો ને જોઈ જાઉં કેટલીક છે. આપું હાલો. ખારી હોય તો ખારી, નકર ફાફડી. ખારી છે આલ્યો. તો ચાલો આવી જાઓ. ખારી, પરોઠા ને કોફી ને નાસ્તો કરવા. તો જો આ મા બેટી હેર ઓઇલ નાખી છે ને તો વાળ બહુ મસ્ત થઈ જાય છે હેર. અને ગ્રોથ પણ એવો મસ્ત આવવા મળે છે. ઉતરતા પણ ઓછા થઈ જાય છે. જો અમારે તો બોટલ ઉપર બોટલ ખૂટે છે. અને સે પણ બહુ મસ્ત મા બેટી હેર ઓઇલ. હવે મા બેટી હેર ઓઇલમાં શેમ્પૂ પણ બનાવ્યું છે દર્શકભાઈએ. તો હવે જો શેમ્પૂ પણ મળવા મળ્યું છે આમાં મા બેટીમાં. તો એનું હેર ઓઇલ અને શેમ્પૂ બે એટલું બહુ મસ્ત આવે છે. તો તમે ટ્રાય કરજો ઘરે. અમે તો જો આરાધ્યાને અને મારા હેરમાં એના પપ્પાને બધાને અમે તો જો આ જ વાપરીએ છીએ મા બેટી હેર ઓઇલ. તો બહુ સારું આવે છે અને રિઝલ્ટ પણ એટલું સારું છે. અને ઘરે જ બનાવે છે બહુ જ મસ્ત. તો અમારે જો ગ્રોથ પણ સરસ આવવા માંડ્યો છે. નકર તો હાવ વાળ ઉતરી ગયા હતા, પણ આના હિસાબે આ વાપરવા માંડ્યા ને તેદુના વાળ ઉતરતા ઓછા થઈ ગયા અને સારું રિઝલ્ટ છે બહુ જ. તો અમે તો જો વાપરીએ છીએ એકનું એક જ. તે તેદુનું ચાલુ કર્યું ને ત્યારનું બદલાવાનું નહીં. અને હવે તો શેમ્પૂ પણ આવવા માંડ્યું છે. તો શેમ્પૂ પણ અત્યારે અમારે હાજર નથી, પણ જ્યારે હાજર રહેશે ત્યારે હું તમને બતાવીશ. તો જો ઉપર આપણે સાફસૂફ કરવા માટે આવી ગયા છીએ. તો ચાલો હવે પહેલાં અહીંયા રૂમની સાફ સફાઈ કરી નાખી પછી નીચે જઈએ. રસોઈ બનવા મળી છે. અહીંયા જો દાળનો વઘાર પણ મસ્ત થઈ ગયો છે. દાળનો વઘાર થઈ ગયો છે. અહીંયા ચડે છે ભરેલો ભીંડો, ભરેલા ભીંડાનું શાક. અહીંયા ટીંડોરાનો સંભારો. હજી ટીંડોરાનો સંભારો જો બનાવવાનો બાકી છે. ભાત ને બધું રેડી થઈ ગયું છે. તો હજી તો આરાધ્યા બેનનું સરગવાનું શાક પણ બનાવવાનું છે. આરાધ્યા ભરેલો ભીંડો તો ભાવે છે, પણ કાલ તો નહોતું ખાધું ચોળીનું શાક. એટલે આજે ને સરગવો પડ્યો છે ને તો 2 સીંગનું શાક બનાવી દઈ તો એ ખાઈ લે. નકર ખાતી નથી, નકર એક રોટલી ન ખાય. સરગવાનું શાક હોય ને તો ખાય. તો કીધું કે હાલો આજ સરગવાનું શાક પડી, સરગવાનું સીંગ પડી છે ને તો એને પૂરતું બનાવી દઈ એટલે એ ખાઈ લે, નકર ન ખાય.
તો જો બધી મેનુમાં બધી રસોઈ તો જો તૈયાર થઈ ગઈ છે રેડી. હવે દાળ ઉકળે એટલે અહીંયા સંભારો વઘાર નાખીએ આપણે અને બનાવી નાખી સરગવાનું શાક. અહીંયા ભીંડો મસ્ત ચડે છે, એને હજી આપણે ચડવા દેવાનો છે. થોડીક વાર છે, હવે તો જાજી વાર નથી. અને મમ્મી ગયા છે મંદિરે, તો મંદિરેથી હમણાં આવશે. હવે 10 વાગી ગયા એટલે હમણાં આવી જ જાહે. આપણે જો 10 વાગ્યામાં રસોઈ બની ગઈ છે, જેને જમવું હોય આવી જાવ. અહીંયા જો વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, આજે વાદળા થઈ ગયા છે, જોઈ શકો છો તમે. આજે વાદળા થઈ ગયા છે, તડકો વયો ગયો છે. આજ હજી તો કાલ જ વાત કરતા હતા, સ્ટેન્ડ અહીંયા પડ્યું હતું ને કપડાનું, તો કે હંકેલીને મૂકી દેવું છે. હવે હંકેલીને મૂકી દેવું છે ખોખામાં પેક કરીને, કે હવે કાંઈ વરસાદ નહીં આવે, તડકો નીકળે છે ને એટલે મેં કે ખોટું ખરાબ થાય. પણ મેં કીધું હજી છે ને આગાહી છે નોરતામાં, એટલે નક્કી ન હોય ત્યારે વરસાદ આવે. પણ 2 દિવસ થાય અહીંયા પડ્યું હતું ને બહાર, એટલે એને ભાળે એટલે હક નહોતું થતું. એટલે મેં કીધું આજે આમ ફિટ કરેલું આજ મેં ઉપર ચડાવી દીધું. તો મેં કીધું આજે ઉપર જો વરસાદ જેવું લાગશે ને ત્યારે ઉતારશું એટલે, બાકી ભલે ઉપર રૂમમાં પડ્યું રહેતું એટલે ખરાબ પણ ન થાય અને સારું રહે. અહીંયા દૂર થઈ જાય છે અને તપે ખોટું. આમ તો જો કે અમારે એટલો બધો તડકો તો અહીંયા નથી આવતો. તો જો રસોઈ બનાવીને ફ્રી થઈને બેસી ગયા છીએ. આજ તો કઈ નીચે જવાનું નહીં, 11 વાગી ગયા. અને અહીંયા જો મેચ ચાલુ છે, તો કીર્તન મેચ જોવે છે. હું જાઉં ને, હું જઈશ ત્યાં ઘડીકમાં કહે રોટલી કરી દો, એટલે ઈ વાંધો પડે. મારે ઘણું જવું છે કટિંગ કરવા. મેં કીધું કટિંગ કરી આવું બધું. એમ નહીં, તું તો તાર પપ્પા 12 વાગે જાશો ને. ખોટું બોલ મને. હું બોલવાનું છે જાને. પછી વેલા હાથ રોટલી કરાવીને પછી અમારે અત્યાર નો બે હું હાવ કલાક એક અમને 11:30 આવું તો રોટલી કરવા. ના કરતો વેલું જવાનું. ત્યાં કેટલું વેલું જવાનું હોય? 11:45 તો 11:15 થયા. તોય તું જમી લે. 15 મિનિટ હાટું લ્યો કે 15 આવજો. 15 મિનિટ નહીં તો આય હને 20 મિનિટ થાય. તો હાલો ઘડીક 2-3 જે કટિંગ થાય ઈ જાય. હે 15 આવી જાય. ઈ ખૂટે થોડાક. મેં 2 વાટકા ખાધા ન ખૂટ્યા. મમ્મીના આજ 11 વાગી ગયા જો નાસ્તો કરવાનો. હવે દવા પી હે, કેમ કે એક પછી એક ફોન ચાલુ થઈ જાય, કાકો ગરાક આવી જાય નીચે એટલે ખોટી થઈ જાય. એટલે આમને બપોર થઈ જાય. અત્યારમાં તો અમથું કામ થાય જ નહીં. બધું જે થાય ને હે નહીં, આ તો કહું છું અત્યારમાં ન થાય. થવું હોય થાય ન બપોર પછી બીજું હું કડીક કોરો ખાઈ લઈ. પણ તમે બપોરે હોય, મારે તો હુવા જોઈએ. મને તો બહુ ઊંઘ આવે. હા તમારે હા દાદી હોય એટલે થઈ રહે. મારે તો હવે હોળ શર્ટ રહ્યા છે, 24 થઈ ગયા. હોળ રહ્યા છે, ચાલી આવ્યા છે તેમાં. તે હવે ત્યાં 4 દિવસે તોય થઈ જાય. બપોર પછી કટિંગ કરીશ તોય કાલ સીવીશ. આજ બપોર પછી કટિંગ કરી નાખીશ. હા ખોટું હું બળતરા આવી હોય કરવી થાય રાખશે થવું છે એટલે જ કહું છું. હા કાયમ થોડીક કર્યા રખાય પછી. તો જો કીર્તન તો અત્યારમાં જો તૈયાર થઈને બેસી ગયો હે. એની રાતે ભગવાનનું કરીને પછી હવે બેહી ભગવાન એ આટલું જો રાંધી તો લઈ તરત કામ થઈ જાય એટલે તરત રાંધી લઉં. એટલે એ બેહાય તો ઘડીક બેસ્યું, નકર પછી કાંઈ નહીં આઈને બેહી બીજું હું. હાલો તો મમ્મી દવા પીવે છે. પણ મારે ચાલુ કરવાનું થાય ને તમારે દવા પીવાનું થાય તો હું કરું. તમે પણ આવો જ એટલા વાગે અને સવારમાં હું લઉં ત્યારે વયા ગયા હોય, કાંઈ હોય નહીં હાજર, તો પછી શું કરવું? હા એ તો કહું સવારમાં લઉં એટલે કાંઈ તમે હો નહીં, મંદિરે ગયા હોય ત્યાંથી આવો ત્યાં પછી કોક ને કોક નીચે હોય એવું હાલ્યા રાખે. હાલો તો બીજું હું જો ઉઠીને નીચે આવી ગયા અને આરાધ્યા જો અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. તો આરાધ્યા ટ્યુશનમાં જવા માટે પણ રેડી થઈ ગઈ છે. કાળું કાળું બહુ આવે છે આરાધ્યા. તો સામો પ્રકાશ આવે ને એટલે મોઢું ન દેખાય આરાધ્યાનું. હે હારું. તો આરાધ્યા જો નાસ્તો કરે છે અને હમણાં એને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે ધોમ તડકો રેખો છે. એ આપણી ચા આવી જાય તો હમણાં ચા વહી જઈશ તો વૈજા થોડી ન આવી હોત ને તો આજે જો
થોડુંક ઝીણું માથું દુખતું હતું ને તો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ ને તો મેં ચા બનાવી છે અત્યારે. તો આપણી અહીંયા ચા બને છે, જો ઉકળે છે અને તડકો પણ ધોમ તપે છે. હમણાં ગરમી પણ એવી પડવા મળી છે. સવારમાં વાદળા, અત્યારે તડકો જોઈ શકો છો તમે, ફૂલ તડકો નીકળી ગયો છે. શેરીમાં પણ કોઈ નથી, તડકાના કોણ હોય, બધા ઘરમાં. એવો મસ્ત તડકો તપી ગયો છે. અને કે છે ને કે ભાદરવા મહિનાના તડકા ધોમ તપે, તો ભાદરવા મહિનાના તડકા એવા પડે છે ને, બહુ જ પડે છે હમણાં. તો ચાલો આવી જાઓ ચા પીવા માટે. જો અહીંયા આપણી ચા થઈ ગઈ છે રેડી. જો હું ઉઠીને નીચે આવી તો મમ્મી ક્યાંક વૈયા ગયા છે. હવે ક્યાં ગયા છે કાંઈ ખબર નથી, કોને ખબર ક્યાં હવે. ઘણી વાર થઈ ગઈ હજી આવ્યા નથી, પણ હું ઉપર હોતી હતી એટલે કાંઈ ખબર નથી ક્યાં ગયા હોય, કે કોકને ઘરે સત્સંગમાં ગયા હોય કે કોને ખબર. એટલામાં તો લગભગ સત્સંગ તો કોઈનો નથી, પછી કાંઈ નક્કી ન કહેવાય ક્યાં ગયા હશે. એ નીચે આવી હતી તો જો આમનામ બધું પડ્યું હતું અને એ ક્યાંક ગયા છે. આવે ત્યારે ખબર પડે ક્યાં ગયા એ. તો જો આપણે તો કટિંગ કરવા માટે બેસી ગયા છીએ. તો જો અહીંયા શર્ટ કટિંગ થાય છે. ભક્તો ઉડાડે ગુલાલ મહંત સ્વામીના જન્મદિવસમાં. આજે સભામાં ગયા હતા તો જો 6 હાંજ પડી ગઈ છે. હવે 6:30 પોણા 7 થઈ ગયા. હવે જાહુ હાલો ઉપર રસોઈ બનાવવા. અને હું તો નીચે આવી ને તો મને એમ થયું આ ક્યાં વયા ગયા. એટલે મેં કીધું હું ક્યારની આવી તો હજી આવ્યા ન હોય, ક્યાંક સત્સંગ હશે કે શું હશે કોને ખબર, ક્યાંક વયા ગયા છે. મેં કીધું હજી આવ્યા નહીં એટલે મેં કીધું તમે ક્યાંક ઘર મૂકીને નથી વયા ગયા ને. એ તો કહું મેં ઘર મૂકીને નથી વયા ગયા ને ક્યાંક. ઉઠીને આવીને ત્યાં કોઈ નહોતું એટલે એ એક પિક્ચર જોતા હતા કેસેટમાં ચડાવીને. અને હું આવી એટલે બંધ કરી દીધું. મારે કટિંગ કરવા બેઠી એટલે. હા હા છે. તું 4:30 કે 6:30 ની નહીં, ટ્યુશન માંથી 6:30 વહી આવી. આજે અડધી કલાક વહેલી. મેડમ ને ક્યાંક બહાર જવાનું હશે ને એટલે આજ વહેલા છોડી દીધા. એવું હતું ને. હા તો ચાલો હવે ઉપર જઈને રસોઈ બનાવવી. 6:45 થઈ ગયા છે. અને હાલો હવે સીવવાનું કામ હંકેલ લઈ. અને એમાં તો કાંઈ હાલશે નહીં રસોઈ બનાવ્યા વખત તો. ચાલો તો અમે અમારા ફ્રેન્ડના ઘરે બેસવા આવી ગયા છીએ. અને જો અહીંયા અડધી રાતે અહીંયા માંડવી શેકાવી છે અને બધાય માંડવી ખાવા બેસી ગયા છે. હાલો તમે પણ માંડવી ખાવા બધાય. મોહનથાળ બનાવતા હતા. મોહનથાળ આવે તો માંડવી શેકી નાખો હાલશે. એ આખા ટમેટાનું શાકનું કયો ને તમે, મોહનથાળનું ક્યાં કરવાનું? આખા ટમેટાનું શાક કઈ ખવડાવતા નથી કે બનાવતા નથી. ઈ એમ તો કે છે કે ટમેટાનું શાક કરતા હું તમને માંડવી શેકી દઉં. એ અત્યારે વિડિયો ચાલુ થયો કઈ નહીં બોલે. હું તો મોઢે સાંભળશે. બંધ થાય પછી બોલ. એ તો કહું છું. હા તો જો માંડવીની જમાવટ છે. બધા ઘરની વાડીની માંડવી આવી છે ને તો શેકાવી કા હે શીખવાનું કા એકા બીજીનું જોઈને. તો હાલો બધા માંડવી ખાવા.